હાલો, કેમ છો બધા? મજામાં ને? અમે જઈએ છીએ બાનબા હિલ સ્ટેશન ને ત્યાં રસ્તાનું વાતાવરણ પણ એટલું મસ્ત હતી. મસ્તી કરતાં કરતાં તડકો પણ એટલો જ લાગતો હતો. તો પણ અમે લોકો બધું ફ્રેન્ડ સર્કલ નીકળી ગયા. આ લોકો મસ્તી કરતાં કરતાં બાઇક લઈને. એટલી મજા આવે. ત્યાં જોયું તો એટલું બધું રજા હતી એટલે એટલું બધું ટ્રાફિક કેવી રીતના કરશું. પછી થોડા અંદર ગયા તો ઉપર હિલ સ્ટેશનમાં પણ એટલું જ ટ્રાફિક કેવી રીતના કરશું. તો પણ ધીરે 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 કરતાં કરતાં અમે લોકો ઉપર ગયા. એટલી મજા કરીને બહુ એટલે બહુ મજા કરી. ઉપર ગયા એટલે જોયું તો એટલું મસ્ત વાતાવરણ હતું ને, જન્નત હતી, જન્નત એમ. આપણે તો ફૂલ એન્જોય કર્યું. એટલી મજા આવીને, એકદમ મસ્ત ઠંડક હતી. પૂરા પસીના થઈ ગયેલા હતા ને એટલે બહુ મજા આવી ગઈ. એકદમ ઠંડક જેવું લાગ્યું, કેમ કે ઉપર હિલ સ્ટેશન ચડતાં નાકે દમ નીકળી ગયો હતો એમ. એટલું પસીનો થઈ ગયેલા હતા અમે. પછી બહુ મજા કરી અમે લોકો. પછી બધાએ થાકી ગયેલા એટલે બધા નીચે બેસી ગયેલા. પછી મેં એવું કીધું બેસો. પછી મેં જીજુને કીધું, જીજુ બેસી જાઓ. જીજુ કે ના આપણે ઊભેલા જ છે. પછી અમે લોકો આવ્યા રિટર્ન નીચે, કેમ કે લેટ થતું હતું, ઘરે પણ જવું હતું ને, એટલે ધીરે ધીરે કરતાં અમે લોકો નીચે આવ્યા. પછી આ છે મારો ફ્રેન્ડ. એ બસ અમે બંને લડ જ કર્યા, પણ મને એની હળી કર્યા વગર મજા નહીં આવે. અમે ટોમ એન્ડ જેરી છે, બસ બે લડા જ કરતા હોય અમે. ફ્રેન્ડ તો છીએ જ, પણ અમારી બસ લડાઈ અમારા જોડે વધારે થતી હોય. પછી અમે ધીરે ધીરે ત્યાંથી આગળ વધ્યા. પછી આ લોકોને લાગી હતી ભૂખ. એ લોકોએ મેગી ને ચીઝ ભેળ ને એવું બધું મંગાવીને ખાધું ને અમે પાછા રિટર્ન સુરત થઈ ગયા. બાય બાય.